વલસાડ જિલ્લાને જળમગ્ન કરી મૂક્યો છે। વલસાડના એવા ઘણા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદના પગલે ઓરંગા નદીનું જળસ્તર વધતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પારડી સાંઢપોર ગામ ખાતે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી છે। આ દ્રશ્યો વલસાડ શહેરના બંદર રોડના છે। બંદર રોડ પર પાણી ફરતા રસ્તો બંધ થયો છે। ઓરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી જતા રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ ભાગડા ખુર્દ ગામનો સંપર્ક કપાઈ ગયો છે। ઓરંગા નદી ભયજનક સપાટીએ વહેતા ભાગડા ખુર્દ જવાના બંને મુખ્ય માર્ગો બંધ થયા છે, જેથી વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। પાણી ઓસરતા ભાગડા ખુર્દ ગામના લોકો ઘરે પરત ફર્યા હતા। ઓરંગાના પાણીથી વલસાડ શહેર અને 40 ગામોને જોડતો બ્રિજ પણ ધોવાઈ ગયો છે। દર વર્ષે બ્રિજ પર આવી જ સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્રિજની હલકી ગુણવત્તાની કામગીરી સામે સ્થાનિકોમાં મોટો બ્રિજ બનાવવાની માંગ છે। વલસાડમાં ભારે વરસાદ બાદ મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા અંડરપાસમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો હતો। ગળાડૂબ પાણીમાં કાર ચાલક ફસાતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ કાર ચાલકને બચાવ્યો હતો। બહુ પાણી એટલે બહુ ગાંડી દૂર પાણી આવ્યું છે ને હવે આ નુકસાની તો હવે બાકડાના ફાકડાને બધું ઘસડાઈ ગયું ને બધું થોડું નીકળ્યું તેટલું કાઢ્યું છે। કેટલું પાણી હતું? બહુ પાણી આવ્યું છે, પાણી દુકાન ડૂબી ગઈ છે। હવે સાફ સફાઈ કરીએ છીએ। ઉપરવાસમાં વધારે વરસાદને કારણે આપણે કશ્મીરનગર છે, છીપવાડ છે, પછી અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે અને પાણી સ્થિર જ છે અને 11 સ્ટેપ છે આપણે અત્યારે ઓરંગામાં। ગઈ રાત્રે આપણે 150 થી 200 લોકોનું સ્થળાંતર કરેલું।